અને આપણે આના સીધો રોડ જાય ઈસરા, અને આપણે ઈસરાની બાજુમાંથી એક બીજો આવી રીતના ઉપલેટાની અંદર એન્ટ્રી પડે ને, ઉપલેટાની અંદર આવી રીતના બીજો રસ્તો જાય, એ રસ્તે આપણે જવાનું છે. તો ચાલો હું તમને શંકર મંદિર દેખાડું. અને મોબાઈલમાં બેટરી ઓછી છે, કે હું તમને આખું બધું રેકોર્ડ કરીને દેખાડ. આપણે આવ્યા પાટણવાળા રોડેથી, આમ આપણે આવ્યા પાટણવાળા રોડેથી અહીંયા ઉપલેટાની અંદર રસ્તો જાય છે. અહીંયા ઉપલેટા પૂરું થઈ ગયા, હિમ આ છેલ્લો રોડ, આ ઉપલેટાની હિમ આવી ગઈ, છેલ્લો રોડ આવી ગયો. તો આપણે પહોંચી ગયા છીએ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર. આપણે અંદર દર્શન કરશું, જોશું, બરાબર. ભક્તો ત્યાં દર્શન કરી રહ્યા છે. જોવો છો અહીંયા નાના નાના મંદિર છે બધા, તુલસીમાં બેહવા માટે. અત્યારે કોઈ બેઠું નથી ને, કાંઈ ઘણા બધા બેઠા હોય છે. આપણે જઈએ અંદર. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર. આ નાના નાના ઘણા મંદિર છે. ચાલો અંદર જઈએ. ઘણીવાર મેં તમને કહું કે પૂજા કરેલી છે. અહીં ભક્તો આવતા રહેતા હોય છે, પૂજા ચાલુ જ હોય છે અહીંયા. એ બાજુમાં છે સ્વામિનારાયણ મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર. સામે છે રામદેવ પીર મંદિર અંદર. એ સિવાય તમે અહીંયા ક્યારેય પણ આવો તો આ બિલ્લીના પાન તમે ક્યારેય પણ ઉતારી શકો છો. અહીંયા પણ બીજી બિલ્લી છે, ઘણી બધી બિલ્લી છે જોવા, બરાબર. તમે ઉતારી શકો છો. પોઠિયા મહારાજ. આ એપાર્ટમેન્ટને રિસાયકલ કરી નાખ્યો છે. અહીંયા 5 માળનો એપાર્ટમેન્ટ હતો. એ સિવાય બીજું તમને એ પણ વડલો દેખાડીશ કે એ કયો હતો, અલા પીપળો કયો હતો એ પણ દેખાડીશ. મહાદેવ. આ મંદિર છે, તમે અંદર પણ જોઈ શકો છો. એકદમ આ જગ્યાને આખી ચોખ્ખી રાખેલી છે. જો આપણે પૂજ્ય ગણપતિ બાપા, ગણપતિ બાપા, હનુમાન દાદા, આ બ્રહ્મચારી બાપા, શ્રી રામ, જય રામ, પૂજ્ય બ્રહ્મચારી બાપુ. આ મંદિર હું તમને દેખાડી, બહુ પ્રખ્યાત છે. ઉપલેટામાં બહુ મંદિર પ્રખ્યાત છે. આ મંદિર હું તમને દેખાડી. અત્યારે આપણી પાસે ટાઈમ નથી ને કે હું તમને અત્યારે દેખાડી. અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન હતા. તમે ઊંચું ઉપાડો એટલે 12 જ્યોતિર્લિંગના શિવના દર્શન થાય. એ રીતના હતું, અત્યારે છે નહીં, બરાબર. એકદમ શાંતિ જગ્યા છે. અત્યારે બપોરે 12:30નો ટાઈમ છે એટલે અત્યારે કોઈ છે નહીં. બાકી અહીંયા ઘણા બધા બેઠા હોય છે. ચાલો હવે હું તમને દેખાડું. આપને ખબર નથી કયા ભગવાન છે, જે હોય આપણે પ્રણામ કરી લઈએ. આ છે પીપળો.
આ જ્યારે આરતી થાય જ્યારે જ્યારે જે કમલેશ્વર મહાદેવ મંદિર આરતી ચાલુ થાય સાંજે હોય કે સવારે હોય, જેવી આરતી ચાલુ થાય એ ભેગું અહીંયાથી કાળા માથેથી ધુવા નીકળે કે તમે ગમે એટલા દૂર હો ત્યાંથી, મતલબ ઊંચી જગ્યામાંથી હો તો તમે જોઈ શકો માથેથી. અને એવું કંઈ બીજા જેવું નથી કે અહીંયા તમે આની હેઠે જઈને ન રહી શકો કે ન આવી શકો કે એવું કંઈ છે નહીં અહીંયા. અને અહીંયા ઘણા આ વૈજ્ઞાનિકો આવીને તપાસ કરીને હોયા ગયા પણ એને કંઈક જઈડું નથી જોવા. તો આ મહાદેવનો આપણે એક ચમત્કાર કહી શકીએ. અહીંયા બેહીને કંઈ તમને થાહે નહીં. હમણાં હું તમને અહીંયા બેહીને દેખાડું કે કંઈ વાંધો નથી આવતો. ભાઈ તો આપણે એ પીપળા હેઠે જ બેઠા છીએ. હમણાં મેં વાત કરી હતી એ રીતના આ પીપળો આ પૂજે હોત છે માણા, અત્યારે પણ હજી પૂજે છે માણા. અહીંયા બપોરે ત્યાં બધા બેઠા હોય ત્યાં તો બપોરનો ટાઈમ થઈ ગયો, 1-1.5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે માણા જમવા વયા ગયા હોય છે. આ પીપળો હે પાસે 2 પીપળે, બીજો પણ લ્યો હામાં 2 છે. ચકલા જો ખિસકોલા આટા મારે છે, ચકલા ચણચોળે છે. એટલે અહીંયા બેઠે એવું કંઈ થાય એવું કંઈ હે નહીં. અહીંયા બેઠે કંઈ થઈ જાય એવું નથી. અહીંયા બધા બેહે એવો જ છે. પૂજ્ય ગાય માતા. તો અહીંયા બે તમે આની હેઠે બેસો તો તમને કંઈ થઈ જાય એવું જરૂરી છે નહીં, બરાબર. અને હા, અગર તમારે આવવું હોય કમલેશ્વર મહાદેવ મંદિરે તો ઉપલેટા આવો ત્યારે જરૂર, ઉપલેટા આવો ત્યારે જ્યારે કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. અને તમારા કોઈ આજુબાજુમાં રહેતું હોય તો એને આ મોકલી દેજો વિડીયો કે આ ઉપલેટાની અંદર તમારા સગાવાલા કોઈ ઉપલેટાના રહેતા હોય. અરે આ મેસેજો ક્યાંથી આવ્યા? તમારા કોઈ સગાવાલા ઉપલેટામાં રહેતા હોય તો આ વિડીયો એને મોકલી દેજો કે એ પણ અહીંયા દર્શન કરવા આવી શકે કમલેશ્વર મહાદેવ મંદિરે. જોઈ શકો છો અહીંયા પાણીની પણ પ્રબંધ છે. તમારાથી પાણી ભરી શકો, અહીંથી નહીં પણ ભરી શકો. અને અંદર ડોલ લઈને અંદર જઈને ગમે ત્યારે ચડાવી શકો પાણી તમે. અહીંયા અત્યારે કોઈ બેઠા છે નહીં, કારણ કે બપોરનો 1.5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે એવું કંઈ છે નહીં કે તમે અત્યારે અહીંયા બેહો તો એવું કંઈ થઈ જાય. અહીંયા કંઈ નથી થતું. અહીંયા આરતી થાય જ્યારે આરતી થાય ત્યારે માથેથી કાળો ઢમર ધુવાળો નીકળે. અહીંયા માણસો હેઠે બેઠા હોય છે, અહીંયા ઘણા હેઠે બેઠા હોય છે ને કોઈને કંઈ થતું નથી. અને અહીંયા ઘણા શોધ કરતા વૈજ્ઞાનિકો શોધ કરીને હોયા ગયા, અહીંયા કોઈને કંઈ જોવા મળ્યું નથી. બસ ખાલી આની માથેથી જ ધુવાળો નીકળ્યા, હેઠે કંઈ ના મળે. અહીં હેઠે તમે બેઠા, અમે બેઠા છીએ એટલે અમને કઈ ખબર છે. અહીંયા બેઠા હોય ને હેઠે માથેથી ધુવાળો ડોમ નીકળતો હોય. અને આપણે અહીંયા પૂજાનું પણ છે જગ્યા બનાવેલું, રૂમ જેવું બનાવેલું છે. ચકલીની ચણ નાખવાનો છે. ઘણી બહુ સરસ જગ્યા છે. અહીંયા બહુ સરસ વાતાવરણ છે. અત્યારે પણ બપોરે 1:30 વાગે પણ આવો પવન આવી રહ્યો છે ટાઢો એકદમ. કામ કે છતાં પણ તમારા કોઈના આજુબાજુના હોય, અહીંયા ઉપલેટાના હોય, ખાખી જાળી આજુબાજુ હોય, તમે ઉપલેટા ગામની આજુબાજુ કોઈ પણ ગામ, તો અહીંયા કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. બસ આપણે અહીંયા જ આ વિડીયોને પૂર્ણ વિરામ આપી દઈએ છીએ. બહુ જાજુ આમાં કંઈ આપણે છે નહીં, ખબર છે નહીં, અત્યારે કોઈ છે નહીં તો પૂછીએ કે ને શું કે અહીંયા શું છે એમ કે નહીં. તો જોઈ શકો છો તમે જ્યારે ક્યારે પણ આવો ઉપલેટા તો જરૂર દર્શન કરવા આવજો. તમારું અહીંયા આજુબાજુમાં કોઈ રહેતા હોય સગાવાલા, એને પણ આ વિડીયો મોકલી દેજો કે ભાઈ એ પણ દર્શનનો લાભ લઈ શકે શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરે. આ જગ્યા છે ઈસરાની સડક છે, ત્યાંથી આપણે તો ઈસરા રોડેથી આવ્યા, એટલે પાટણમાં રોડેથી આવ્યા, ઈસરા રોડે વળી ગયા. અહીંથી ઈસરા 5 કિલોમીટર આગળ થાય, પછી ત્યાંથી આપણે વળીને
કે આપણે સીધા અહીંયા આવ્યા, અહીંયા આપણે આવી ગયા. હવે આ રસ્તો સીધો ઉપલેટાની અંદર જાય છે અહીંયાથી. અહીંયા ઉપલેટા ચાલુ જ થઈ ગયું. આ હવે ઉપલેટા ચાલુ જ થઈ ગયું છે. આ ઉપલેટાની આપણે અંદર વચ્ચોવચ બેઠા છે એમ ગણી લેવાનું. જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય તો આપને આ રસ્તો ખબર છે. પાટણમાં રોડે થઈને ઈસરા રોડે થઈને કમલેશ્વર મહાદેવ મંદિરે પહોંચાય. છતાંય પણ બહુ પ્રખ્યાત અહીંનું મંદિર છે એટલે તમે ક્યાંય પણ પૂછી લ્યો, તમારે જાજુ હેરાન થવાની જરૂર છે નહીં. હું પણ પૂછતો આવ્યો હું, તમે ક્યાંય પણ પૂછી લ્યો તો બહુ સારું કે બહુ સરસ જગ્યા છે, તમને દર્શન કરવા મળશે. તમારા આજુબાજુના કોઈ હોય પરિવારમાં એને આ વિડીયો જરૂર મોકલજો કે એને દર્શન કરવાનો લાભ રહે. અહીંયા ખંડિત થઈ ગયેલી રાધા કૃષ્ણની મૂર્તિ છે એટલે ઘણા માણસો ઘણું અહીં મૂકી પણ જાય છે. જો ખંડિત છે. ગણપતિ બાપાની મૂર્તિ છે પીપળાના પાનની હેઠે. અને આ એ જ પીપળો છે જેની આપણે ક્યારની વાત કરતા હતા કે ક્યાં આવે હે. તો આ પીપળાની ઠીક માથેથી ધુવાળો કાળો થાય. પછી ખાલી આરતી ટાઈમે જ, આરતી જ્યારે ચાલુ થાય ત્યારે જ, આરતી બંધ એટલે ધુવાળો બંધ. આ મહાદેવની એટલી દયા કહેવાય. હાલો ભાઈ, હર હર મહાદેવ લખીને આપણે આ વિડિયાને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. બરોબર, અહીંયા બેહવાની સુવિધા પણ છે. તમે અહીંયા આવીને ક્યાંય આગેથી આવ્યા હોય, ભોજન સાથે લઈ આવ્યા હોય તો બપોરે આવા ટાણે કોઈ હોય છે નહીં અહીંયા, તો તમે અહીંયા જમી શકો છો, આરામ પણ કરી શકો છો. કારણ કે અહીંયા તડકાની જરાય છે જ નહીં, તડકો આવશે જ નહીં. મારા અંદાજથી તો લગભગ હાઈના 4 કલાકની તો તડકો આવશે જ નહીં. કારણ કે 1:30 વાગે તો હજી અહીંયા જ પડે છે આપણી માથે. પીપળાના ઘેરાના કારણે, સાયાના કારણે તડકાના અહીંયા નામું નિશાન નથી પડે એમ. ખિસકોલા જો આટા મારે છે, ફરતી કોર ખિસકોલા છે આપણી માથે. ચકલા તુલસી માનું રાખેલું છે ગામ. ખામડું. તો હાલો, આ વિડિયાને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ છીએ. છતાં પણ આ અમારું જો મંદિર છે BAPSનું, હું તમને જે વાત કરતો હતો એ મંદિર હું તમને દેખાડું. કે આ BAPS સ્વામિનારાયણ મંદિર છે પાછળ. ટૂંકમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર તો અહીંયા છે નહીં, છતાં પણ આ મંદિર છે લગભગ બહુ નકા, એટલે હાઈટ બહુ નાની ના હોય આની. પછી ખબર નહીં, પણ BAPS મંદિર પાછળમાં બાઈને બોર્ડ માર્યો છે. સામે મહાદેવ, સામે હે ને શંકર મંદિરની ઠીક એ જ માથે, તો આપણે મહાદેવની મંદિરની માથે ચડીએ ને એટલે બે મંદિર દેખાય. સામે હે ને રામદેવ પીરમાં બાપાનું મંદિર છે. તો હું તમને આનો પણ દર્શન કરાવીશ, વિડીયો ઉતારીશ, અને આનું પણ તમને દર્શન કરીશ. પણ આ બપોરનો બહુ જ મોડો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પહેલાં હે ને જગ્યા ઉપલેટામાં ગોતશું કે ક્યાં, પછી નિરાંતે આપણે વિડીયો ઉતારશું. ચાલો, વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર, હર હર મહાદેવ. બરોબર, જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય આવી શકે છે. આ મંદિર છે અને આ પીપળો લ્યો. હાલો, હા ક્લિયર કરી દીધું મેં તમને. હાલો તો મળ્યા. આગલો વિડીયો જરૂર જોજો. અને તમારા આજુબાજુમાં કોઈ ઉપલેટાની આજુબાજુમાં કોઈ તમારા સગાવાલા રહેતા હોય એને મોકલી દો, એ પણ દર્શન ઉઠાવવાનો લાભ લઈ શકે. તમે પણ આવો, દર્શન ઉઠાવવાનો લાભ લ્યો. હર હર મહાદેવ મંદિર, હર હર મહાદેવ. મેં કેટલી વાર કીધું, 1000 વખત કીધું, હવે હજી વાર કહી દઉં છું. અહીંયા હેઠે બેહવાથી, પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી. કોઈ મગજની અંદર કંઈ ખરાબી ના રાખતા, કંઈ હેઠે બેહવાથી કંઈ થાય. ઘણા બે આપણે હજી બેહીને જોઈ લીધું, આપણે કલાક એક બેઠા, બરાબર, આપણે બેહીને જોઈ લીધું ત્યારે મોબાઈલ બંધ કરી દીધો હતો. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર, તમારે જ્યારે ક્યારે પણ તમે કોઈ દર્શન કરવા આવી શકો તો જરૂર આવજો.
ખાસ પીપળાના પવનનો આનંદ લેજો. બરોબર, ચાલો હવે આપણે નીકળીએ. અને આગ પાછળનો વિડીયો જોતા ભૂલતા નહીં, કારણ કે 2 વિડીયો મૂકવાનો છું. ક્યાં શું શું છે, કઈ રીતે છે 2 મંદિરના. આપણું કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. ઉપલેટા હજી એકવાર કહું છું, અહીંયા પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી. મગજની અંદરથી કાઢી નાખજો. અને હા, બીજી પ્રખ્યાત બીજી બેન વાત કે જ્યારે ક્યારેય પણ કમલેશ્વર મહાદેવ મંદિરની આરતી ચાલુ થાય, સવાર હોય કે સાંજ હોય, ત્યારે આ પીપળાની માથેથી ધુવારો નીકળે. અને એટલો ડમર ધુવારો નીકળે કાળો કે તમે ક્યાંય પણ ઊંચાઈ ઉપર ઊભા હો ને આગે ઉધેથી તમે જરૂર જોઈ શકો છો. તો ચાલો હવે મળીએ. જય હર હર મહાદેવ.